નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે વિસનગરના હરિહર સેવા મંડળ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે કરાયું આયોજન। વિસનગરમાં હરિહર સેવા મંડળ ખાતે અષાઢી બીજે નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસનગર ડીવાયએસપીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની ચર્ચા કરવામાં આવી હતી। જેમાં આ બેઠકમાં ડીવાયએસપીએ રથયાત્રા દરમિયાન દારૂ પી ફરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। જેમાં બંને પક્ષોના આગેવાનોએ શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા થશે એવી ખાતરી આપવામાં આવી હતી। વિસનગર શહેરમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની 44મી ભવ્ય રથયાત્રા નીકળનાર છે, જેમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। જેમાં આ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના ભાગરૂપે શાંતિ સમિતિની બેઠકનું આયોજન હરિહર સેવા મંડળ ખાતે કરવામાં આવ્યું હતું। જેમાં વિસનગર ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણે રથયાત્રા દરમિયાન દારૂ પી ફરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ રથયાત્રાના રૂટ પર પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે તેમ જણાવ્યું હતું। આ શાંતિ સમિતિની બેઠકમાં PIAN ગઢવી, ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, પાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ સહિત બંને કોમના અગ્રણીઓ તેમજ શહેરની વિવિધ સેવાઓભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા સભ્યો હાજર રહ્યા હતા। જેમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાય તેવી ખાતરી આપવામાં આવી હતી। રિપોર્ટર આબિદ અલી બુરાત સાથે।